શ્રી ગણેશાય નમઃ. શ્રી સપ્તસતી ચંડીપાઠ. અધ્યાય 10મો. શુંભવધ. અથ ધ્યાનમ. જેમની ક્રાંતિ અગ્નિમાં તપેલા સુવર્ણ સમાન ઉજ્જવલ અને મનોહર છે. સૂર્ય, ચંદ્ર તથા અગ્નિ એ ત્રણેય જેમના નેત્રો છે. જેમના હાથોમાં વરદ, ધનુષાણ, અંકુશ, પાશ અને ત્રિશૂળ ધારણ કરેલા છે. જેમણે મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરેલ છે. એવા શિવ શક્તિ સ્વરૂપા ભગવતી કામેશ્વરીનું હું ધ્યાન ધરું છું. ઋષિ બોલ્યા, ઓમ હે રાજન, પોતાના પ્રાણ સમાન પ્રિય ભાઈ નિશુંભનો દેવીએ નાશ કરેલો જોઈને તથા પોતાના સૈન્યનો પણ સંહાર થયેલો જોઈને શુંભ અત્યંત ક્રોધાયમાન બનીને દેવીને કહેવા લાગ્યો, હે દુષ્ટ દુર્ગા, તું તારા બળના અભિમાનનો જૂઠો ઘમંડ ના કર. તું અન્ય શક્તિઓના બળનો સહારો લઈ યુદ્ધ કરે છે. મેં તારી પ્રતિજ્ઞા માટેનું અભિમાન જોઈ લીધું. હવે નાહકનો તું ગર્વ રાખ નહીં. ત્યારે તને જવાબ આપતા દેવી બોલ્યા, હે દુષ્ટ શુંભ, આ જગતમાં હું એકલી છું. મારા સિવાય આ જગતમાં બીજું કોણ છે? આ બધી જ શક્તિઓ મારી જ વિભૂતિઓ છે અને તે મારામાં જ પ્રવેશ પામે છે. તે તું જો. તરત જ બ્રહ્માણી આદિ સર્વશક્તિઓ તે અંબિકાના શરીરમાં પ્રવેશી લીન થઈ ગઈ. તે સમયે અંબિકા દેવી માત્ર એકલા જ રહ્યા. દેવી બોલ્યા, આ રણભૂમિમાં મારા અલૌકિક સામર્થ્યથી જ મારી વિભૂતિઓ સર્વશક્તિ રૂપે પ્રગટ થઈ હતી. તે મારા અનેકપણાને એટલે કે તે સર્વ સ્વરૂપોને સંકેલી લઈ હવે હું એકલી જ ઊભી છું. માટે તું યુદ્ધ કરવા તૈયાર થા. ઋષિ બોલ્યા, હે રાજન, સર્વશક્તિઓ ચંડિકાના સ્વરૂપમાં એકરૂપ થયા. પછી ચંડિકાનું તથા શુંભનું સર્વદેવો તથા અસુરોના દેખતા મહાભયંકર યુદ્ધ ચાલ્યું. બાણોની વૃષ્ટિ તથા તીક્ષ્ણ શસ્ત્રો અને ભયાનક અસ્ત્રોના પ્રહારથી તે બંનેનું ભયાનક યુદ્ધ ત્રણેય લોકમાં ભય પેદા કરનારું થયું. યુદ્ધમાં દેવીએ જે દિવ્ય સેંકડો અસ્ત્રો ચલાવ્યા તે સર્વને શુંભે નિવારક અસ્ત્રોથી કાપી નાખ્યા. આ પ્રકારે શુંભે છોડેલા સર્વ દિવ્ય અસ્ત્રોને પરમેશ્વરી ભગવતી ચંડિકાએ ઉગ્ર હુંકારના ઉચ્ચારથી જ રમતા ચૂરેચૂરા કરી નાખ્યા. શુંભના અસ્ત્રોને દેવીએ છેદી નાખ્યા એટલે શુંભે દેવીની હજારો બાણોથી ઘેરી લીધા. તેથી દેવીએ અતિ કોપાયમાન થઈને શુંભના તે ધનુષ્યને એક બાણ માત્રથી જ છેદી નાખ્યું. ધનુષ્યને છેદાઈ જતા તુરત જ તે દૈત્રેન્દ્ર શુંભે શક્તિ ઉપાડી, પરંતુ તે ઉગામે તે પહેલાં જ દેવીએ ચક્રથી તે શક્તિને તેના હાથમાં જ છેદી નાખી. શક્તિ આયુધનો નાશ થતાં અત્યંત ક્રોધિત થયેલો દૈત્યાધિપતિ શુંભ સૂર્ય સમાન શોભાવાળું ખડક તથા ચંદ્રના જેવા સેંકડો કિરણો આજુબાજુ ચમકી રહ્યા છે એવી ઢાલ લઈને દેવીની સામે દોડ્યો. શુંભને પોતાની સામે આવતો જોઈ દેવીએ તેના પ્રકાશમાન ખડગને તથા ચળકતી ઢાલને પોતાના ધનુષ્ય વડે તીક્ષ્ણ બાણો છોડીને તેના ટુકડા કરી નાખ્યા. ત્યારબાદ દેવીએ તે જ બાણોની વર્ષા કરી શુંભના રથના અશ્વોના રથનો અને સારથીનો નાશ કર્યો. આમ અશ્વ, રથ, સારથી અને ધનુષ્ય વિનાના શુંભે અંબિકા દેવીનો નાશ કરવા માટે ભયાનક મુદગર ઉપાડ્યો. પરંતુ તે મુદગર દેવી પર નાખે તે પહેલાં જ દેવીએ તીક્ષ્ણ બાણોથી મુદગરને છેદી નાખ્યો. મુદગરનો નાશ થવા છતાં પણ દૈત્યોમાં શ્રેષ્ઠ એવો શુંભ અત્યંત વેગથી દોડ્યો અને તેણે દેવીને છાતી પર જોરથી મુઠ્ઠીનો પ્રહાર કર્યો. શુંભે છાતીમાં મુષ્ટિનો પ્રહાર કર્યો તે સમયે દેવી પણ શુંભની છાતીમાં હાથથી પ્રહાર કર્યો. આથી ઘાયલ થઈ તે દૈત્યરાજ શુંભ જમીન પર ઢળી પડ્યો. પણ તરત જ જમીન પર પડેલો શુંભ એકદમ ઊભો થઈ ગયો અને દેવીને બળપૂર્વક પકડી ઊંચે આકાશમાં કૂંધો. આકાશમાં કોઈ આધાર ન હોવા છતાં ચંડિકા દેવી અદ્ધર રહીને શુંભની સાથે યુદ્ધ કરવા લાગ્યા. આકાશમાં ચંડિકા દેવી અને શુંભ દૈત્ય વચ્ચે તે સમયે થયેલું આ યુદ્ધ સિદ્ધો તથા મુનિઓને વિસ્મય પમાડતું હતું. અંબિકા દેવીએ લાંબા સમય સુધી શુંભની સાથે બાહુયુદ્ધ કર્યું. તે પછી શુંભ દૈત્યને બે પગે પકડી ચારે બાજુએ ખૂબ ગોળ ગોળ ઘુમાવીને પૃથ્વી પર ફેંક્યો. પૃથ્વી પર પડવા છતાં
તે દુશાષ્ટમાં પાછો ઊભો થયો અને ચંડિકાને મારવા માટે મુઠ્ઠી ઉગામી અતિવેગથી તેમના તરફ દોડ્યો. સમસ્ત દૈત્યોના રાજા શુંભને પોતાની તરફ આવતો જોઈ દેવીએ તેની છાતીમાં પોતાનું ત્રિશૂળ મારી ચીરી નાખીને પૃથ્વી પર પાડ્યો. દેવીના ત્રિશૂળની અણીથી ગવાયેલા અસુરરાજ શુંભનું પ્રાણપંખેરું તુરંત જ ઉડી ગયું. તેના પડવાથી ત્રણેય લોક તથા સમુદ્રો, પર્વતો ને દ્વીપો કાંપી ઉઠ્યા. દેવી દ્વારા દુરાત્મા શુંભનો નાશ થયા પછી સર્વ જગત પ્રસન્ન થઈને અત્યંત સ્વચ્છતાને પામ્યું, તેમજ આકાશ પણ નિર્મલ થયું. શુંભના સમયમાં ઉત્પાતક સૂચક ઉલ્કાપાતવાળા જે મેઘો નિર્માણ થયા હતા તે પણ શુંભના પડવાથી શાંત થઈ ગયા તથા પ્રથમ જે જુદા માર્ગે નદીઓ વહેતી હતી તે પણ પહેલાંની જેમ પોતાના પ્રવાહ માર્ગે વહેવા લાગી. શુંભનો નાશ થવાથી સર્વ દેવગણો જ ખૂબ જ હર્ષ પામ્યા અને ગાંધર્વો મધુર ગાન કરવા લાગ્યા. બીજા કેટલાક ગંધર્વો વાજિંત્રો વગાડવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પવન પણ પોતાનું પ્રથમનું તોફાન છોડી શાંત અને પવિત્ર બની સુખકર રીતે વહેવા લાગ્યો. સૂર્ય ભગવાન પણ પ્રભાવવાળા કિરણોથી તેજોયુક્ત બન્યા. શુંભના ત્રાસથી યજ્ઞોનો જે અગ્નિ હોલવાઈ ગયો હતો તે ફરીથી પ્રજ્વલિત થયો. દશે દિશાઓમાંથી આવતા અસુરોના ભયાનક અવાજો શાંત પડ્યા. શ્રી માર્કંડેય પુરાણમાં સાર્વણિક મન્વંતર કથાના દેવી મહાત્મ્યમાં શુંભવધ નામનો 10મો અધ્યાય.